જિલ્લાના ખંભાતમાં MGVCLના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનું કરંટ લાગતા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ખંભાત શહેરમાં ઝંડા ચોક વિસ્તારમાં આવેલ દેવની પોળ વિસ્તારમાં ગઈકાલે સાંજે પાવર કટની સમસ્યા સર્જાતા શહેરની JEB ઓફિસ દ્વારા કરંટ લાઇન રિપેર કરવા વાયરમેનને સ્થળ ઉપર રિપેર કરવા મોકલ્યો હતો. ઓફિસના જવાબદાર અધિકારી દ્વારા મોકલવામાં આવતા જ સરકારી વાયરમેન કોન્ટ્રાક્ટના કર્મચારી દિલીપ સોલંકી કે જે બોરસદના કઠાણા ગામના હતા તેને લઈને ફોલ્ટ રિપેર કરવા લોખંડના થાંભલા પર કામ કરવાનું કહેતા દિલીપ સોલંકી લોખંડના થાંભલા પર ચડી કામ કરતા હતા. તે દરમિયાન લાઇનમાં કરંટ ચાલુ થઈ જતા જ કોન્ટ્રાક્ટનો કર્મચારી થાંભલા પર ચોંટી જતા મોતને ભેટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ JEBના જવાબદારો દ્વારા મૃતક દિલીપ સોલંકીને તાત્કાલિક ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે દિલીપ સોલંકીને તપાસી મૃત જાહેર કર્યા હતા. કામ કરતી વખતે બનેલા ઘટનાને લઈ અનેક સવાલો પેદા થયા છે. ફોલ્ટ રિપેર કરવાનું કામ સરકારી વાયરમેનનું હોવા છતાં કોન્ટ્રાક્ટના કર્મચારી પાસે કેમ કરાવવામાં આવ્યો અને ફોલ્ટ રિપેરિંગનું કામ ચાલુ હોવા છતાં અન્ય કોઈ કર્મચારી મોનિટરિંગ કરતા હતા કે નહીં, અને જો કરતા હતા તો પછી ચાલુ રિપેરિંગમાં કરંટ કેવી રીતે આવી ગયો? સામાન્ય રીતે કંપનીની કામ કરવાની પદ્ધતિ મુજબ વર્ક પરમિટની સિસ્ટમ પ્રમાણે કર્મચારીએ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ એટલે કે PPE પહેરેલ હતા કે નહીં તે જોવાની જવાબદારી કોની હતી? આ તમામ સવાલોની વચ્ચે એક કુટુંબે પોતાનો આશાસ્પદ યુવાનને અકાળે ગુમાવ્યો છે, તો તેની જવાબદારી કોની બનશે? શું આ બાબતે ખાતાકીય તપાસ કરી કામની સોંપણીમાં બેદરકારી દાખવનાર કર્મચારી કે અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે એવી તીવ્ર માંગ ઉઠવા પામે છે. વધુમાં જાણવા મળેલ છે કે મૃતક કર્મચારીના સંતાનો પણ છે, જેને પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે. રિપોર્ટર શૈલેષ પંડ્યા, ખંભાત.